વિપશ્યના સાધના દ્વારા આ રોગ મટે છે. એ તો આ સાધનાની બાય પ્રોડક્ટ કહેવાય. એ લક્ષ્ય રાખીને, એ આશય રાખીને આ સાધના આપણે નહીં કરવાની કે આનાથી મારા રોગ મટે. તમે સાધના કરશો તો રોગમાં ફરક પડવાનો જ છે, પણ આપણો આશય એક જ હોવો જોઈએ કે આનાથી, આ સાધનાથી મારામાં ક્ષમતા ભાવ ખીલે, મારા કર્મોની નિર્જરા થાય અને મારું મોક્ષ માર્ગ તરફનું બોધી બીજ વવાય. બસ આ સિવાય કોઈ અપેક્ષા રાખીને કરશો કે આનાથી મારું આ ફલાણું સારું થઈ જાય ને આ કરવાથી મને ફલાણો રોગ સારો થઈ જાય, તો એ તમારી અપેક્ષા આવી ગઈ. અને અપેક્ષા સાથે કરશો તો કાંઈ નહીં થાય. કોઈ એચિવમેન્ટ નહીં મળે. જ્યાં સુધી અપેક્ષા છે ત્યાં સુધી એચિવમેન્ટ નથી, એ લખી રાખજો. અપેક્ષા છોડીને કરવાનું, કમ્પેરિઝન છોડીને કરવાનું. આને તો આમ થાય છે ને મને આમ નથી થતું, આનું વધારે થાય છે મારું આટલું નથી થતું. નો કમ્પેરિઝન. દરેક જણનો અનુભવ અલગ હોય. એકને થાય એવું બીજાને ન પણ થાય. થાય પણ ખરું. ક્યારે કોને શું સેન્સેશન આવશે, કઈ રીતના થશે, એ બધું તમે આગળનું શું ભરીને આવ્યા છો એના પર ડિપેન્ડ છે. કોઈ આગલા જન્મમાં ઘણી સાધના કરીને આવ્યા છે, હવે એમને બહુ થોડો જ થડ કાપવાનું બાકી છે, તેનું જલ્દી કપાઈ જશે. તમારે પૂર્વજન્મનું બહુ મોટું થડ છે તો એને કપાતા વાર લાગશે. એનું સેન્સેશન અલગ હશે, તમારું અલગ હશે. તો આપણે આપણામાં આપણને આ ઘડીએ જે થાય છે એ જ આપણી સચ્ચાઈ છે. એટલે તો આને સત્ય સાધના પણ કહેવાય છે. ફક્ત સત્ય ઉપર જ વળગી રહો અને કોઈ અપેક્ષા ન રાખો તો આ સાધનાનો 100% લાભ મળે. તમારા કર્મની નિર્જરા પણ થાય, આગળ વધતા વધતા સમ્યક દર્શન પણ થઈ શકે. ઘણા બધા લાભ છે અને ભૌતિક લાભ તો છે જ, પણ એની અપેક્ષા નહીં કરતા. અપેક્ષા કરશો અનુબંધ પાપ ન પડી જશે. એટલે આ પાપાનું બંધી પુણ્ય થશે. જ્યારે ઉદયમાં આવશે ત્યારે નવું પાપ કરાવશે, અને જે પાપાનું બંધી હોય ઉદયમાં આવે ત્યારે નવું પાપ જ કરાવે. એનું જ નામ પાપનો અનુબંધ. તો અનુબંધ ખોટો પડી જશે તો પાછા ભવચક્કરમાં રખડી જશે. એટલે આ ડૉક્ટર તો બરાબર કે છે, સાચું કે છે કે મને આ બધી ખબર નથી, એ મારો સબ્જેક્ટ નથી કે હું કહી શકું, પણ મને આ બીપીના ને એમાં ફાયદો થઈ ગયો. તો એમને જે કીધું છે જરા બી ખોટું નથી, બરાબર છે. પણ આપણે એમનું સાંભળીને આ લક્ષ્યથી નહીં કર. આપણું લક્ષ્ય શુદ્ધ રાખશો તો અનુબંધ તમારો પુણ્ય ન પડશે. ઓકે, ખ્યાલ આવી ગયો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.